રામચરિત માનસ સત્સંગ મંડળ તેમની શરૂઆત ક્યાંથી થઈ અને કેવી રીતે થઈ? અમારા શ્રી રામચરિત માનસ સત્સંગ મંડળની શરૂઆત 1998માં બધા વડીલોએ કરેલી. જે બી તમારી આવક આવે છે દર વર્ષે, એમાંથી તમારે જેટલી બી ટ્રસ્ટીઓ છે એ તમે કશું નથી લેતા. તમે ગૌદાન, વાંદરાઓને ફ્રૂટ વિતરણ અને અમુક જે જીવદયાની જે બી સેવાકીય પ્રવૃત્તિ છે એ બધી તમે કરો છો. હા, પણ તમે પોતે કઈ નથી લેતા? ના, કશું એક પણ નથી. લગભગ અત્યાર સુધીમાં 5 થી 7 વર્ષની અંદર 41 લાખ રૂપિયાનું મેં ગૌદાન કર્યું છે. હનુમાન ચાલીસાનું શું મહત્વ છે અને એ વાંચવાથી શું શું ફાયદા, કેટલા ફાયદા મળે છે? ફક્ત 3 હનુમાન ચાલીસા કરો, એક જ ધારી, અને પછી મને કહ્યું કે એનું કેવું પરિણામ મળે. અમારો જાત અનુભવ છે. બીજું હું કહું, મને પોતાને બાયપાસ કરાવ્યું છે. મને પોતાને 2.5 વર્ષથી બાયપાસ કરાવ્યું છે. બરોબર. પણ જ્યારે હું બાયપાસ કરવા ગયો ને ત્યારે હું સુંદરકાંડનો પાઠ કરીને ગયો અને સતત રટણ જ હતું સુંદરકાંડ. દાદાની કૃપાથી જ્યારે મારું ઓપરેશન અટકી ગયું હતું 2-2.5 કલાક, એવું મારો પરિવાર કહેતો હતો અને ડોક્ટરે હાથ પણ અંદર કર્યો. પણ એ પછી બાયપાસ કર્યા પછી 20મા દિવસે મેં સુંદરકાંડ કર્યું છે. કદાચ એ અશક્ય કહી શકાય મારા મુજબ, કારણ કે બાયપાસનું ઓપરેશન કર્યા પછી ડોક્ટરે એમ કે તમારે 2 મહિના સુધી કશું કરવું નહીં, એક્ટિવિટી નથી કરવાની, આરામ કરવાનું છે. પણ મેં 20મા દિવસે સુંદરકાંડ ગાયો છે. દાદાના પ્રતાપે જોઈ શકે કે તમે હનુમાન દાદાને પણ મિત્ર બનાવી શકો છો. મારો કહેવાનો મતલબ એ છે કે તમે હનુમાન દાદાને પણ મિત્ર બનાવી શકો છો. કેમ? જે કામ મધર ફાધર ના કરી શકે ને એ મિત્ર કરી શકે. જ્યારે હું હનુમાન ચાલીસા જ્યારે પાઠ કરતો, મને યાદ છે કે જ્યારે પાઠ કરતો એ દિવસ અને એ ક્ષણ જ્યારથી સ્ટાર્ટ કરી જ્યારે હનુમાન ચાલીસા પૂરી થાય બધી એટલી પોઝિટિવ એનર્જી રિલીઝ થાય છે આપણામાંથી કે આખો દિવસ પોઝિટિવ જાય છે. સવાલ જ નહીં. સાચી વાત છે. બધું હનુમાનજીનો આશીર્વાદ.